લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન. જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન. જાફરાબાદના લૂર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લૂર ગામમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની શક્યતા છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મગફળી અને કપાસનો પાક ફેલ થવાની શક્યતા. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, જાફરાબાદ. મારું નામ છે લાલજીભાઈ વીરાભાઈ ડાભી, ગામ લોર, જાફરાબાદ તાલુકો. અમારે ત્યારે માંડવીમાં પાણી હાલ્યું જાય છે, રચક થઈ ગયું છે. પછી પાણી માંડવી હાથમાં કાવ નથી આવ્યું. 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો. વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે, નોરતા પહેલાનો. માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4.5 મહિના થઈ ગયા છે. માંડવીમાં પાણી હાલ્યું જાય છે. મારું નામ કાળાભાઈ રામભાઈ ગોહિલ, ગામ લોર, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં. અને કપાસ અને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં, પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે. એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં. આવી પરિસ્થિતિ છે અત્યારે. વણના જીંડવાઈ બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં. આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે.